અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે. સામાન્ય રીતે રાતના સમયે બંધ રહેતા સ્વિમિંગ પુલમાં મોડી રાત્રે ડીજેના તાલ ગુંજી ઉઠ્યા. આ ઘટના અમદાવાદની સરસપુર વિસ્તારની છે, જ્યાં આવેલા એક એએમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસ્યા. સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી અને છરી બતાવીને કેટલાક યુવાનો સ્વિમિંગ પુલમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ ડીજે પર ગુજરાતી ગીતો વગાડીને પુલમાં ધુક્કા માર્યા હતા. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે એક ઘટના અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તમામ અસામાજિક તત્વોને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે કેટલાક અસામાજિક તત્વો અવારનવાર આ પ્રકારે સ્વિમિંગ પુલમાં ધસી આવે છે, ત્યારે મનપાની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સરસપુર સ્વિમિંગ પુલ ખાતેની એક ઘટના ધ્યાને આવી છે, જેમાં સિક્યુરિટી ગાર્ડ જે હાજર હતા એ ગઈકાલે રાત્રે 10:30 વાગે અમુક નોન મેમ્બર જે સભ્ય ના હોય એવા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સરસપુર સ્વિમિંગ પુલની અંદર ઇન્ફિલ્ટ્રેશન કરવામાં આવેલું હોવાનું, તેમજ કિડ્સ સ્વિમિંગ પુલ જે બાળ સ્નાનાગાર છે એની અંદર એ લોકોએ જમ્પ કરેલું હોવાનું ઘટના ધ્યાને આવી છે. આ ઘટનાનો એક શોર્ટ વિડીયો હાજર જે સિક્યુરિટી ગાર્ડ હતા એમના દ્વારા જ લેવામાં આવેલો છે અને એ પણ અમારે ધ્યાને આવ્યો છે. ત્યારબાદ સિક્યુરિટીની એજન્સી જે છે એએમસીની સિક્યુરિટી એજન્સી દ્વારા એની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અગાઉની પણ જે કોઈ ઘટના આ પ્રકારની બનેલી હતી એ બધી ઘટનાઓની વિગતો સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિક્યુરિટી વિભાગને સિક્યુરિટી એજન્સીની આ કરેલ ફરિયાદ બાબતે પોલીસ વિભાગને એન્ડોર્સમેન્ટ કરતો એક પત્ર પાઠવવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ જે સ્વિમિંગ પુલનું પ્રેમાઇસીસ છે એમાં એક ભાગમાં 20 ફૂટ જેટલી જાળી જે તૂટી જવા પામેલ છે, જેમાંથી ગુનાહિત માનસિકતા ધરાવતા આવા લોકો ભાગી જતા હોય છે, એ રિપેર કરવાની પણ સૂચના આપવામાં આવી. અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે. સામાન્ય રીતે રાતના સમયે બંધ રહેતા સ્વિમિંગ પુલમાં મોડી રાત્રે ડીજેના તાલ ગુંજી ઉઠ્યા. આ ઘટના અમદાવાદની સરસપુર વિસ્તારની છે, જ્યાં આવેલા એક એએમસી સંચાલિત સ્વિમિંગ પુલમાં કેટલાક અસામાજિક તત્વો ઘૂસ્યા. સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી અને છરી બતાવીને કેટલાક યુવાનો સ્વિમિંગ પુલમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ ડીજે પર ગુજરાતી ગીતો વગાડીને પુલમાં ધુક્કા માર્યા હતા. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે એક ઘટના અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તમામ અસામાજિક તત્વોને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે કેટલાક અસામાજિક તત્વો અવારનવાર આ પ્રકારે સ્વિમિંગ પુલમાં ધસી આવે છે, ત્યારે મનપાની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સરસપુર સ્વિમિંગ પુલ ખાતેની એક ઘટના ધ્યાને આવી છે, જેમાં સિક્યુરિટી ગાર્ડ જે હાજર હતા એ ગઈકાલે રાત્રે 10:30 વાગે અમુક નોન મેમ્બર જે સભ્ય ના હોય એવા ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો દ્વારા સરસપુર સ્વિમિંગ પુલની અંદર ઇન્ફિલ્ટ્રેશન કરવામાં આવેલું હોવાનું, તેમજ કિડ્સ સ્વિમિંગ પુલ જે બાળ સ્નાનાગાર છે એની અંદર એ લોકોએ જમ્પ કરેલું હોવાનું ઘટના ધ્યાને આવી છે. આ ઘટનાનો એક શોર્ટ વિડીયો હાજર જે સિક્યુરિટી ગાર્ડ હતા એમના દ્વારા જ લેવામાં આવેલો છે અને એ પણ અમારે ધ્યાને આવ્યો છે. ત્યારબાદ સિક્યુરિટીની એજન્સી જે છે એએમસીની સિક્યુરિટી એજન્સી દ્વારા એની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અગાઉની પણ જે કોઈ ઘટના આ પ્રકારની બનેલી હતી એ બધી ઘટનાઓની વિગતો સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સિક્યુરિટી વિભાગને સિક્યુરિટી એજન્સીની આ કરેલ ફરિયાદ બાબતે પોલીસ વિભાગને એન્ડોર્સમેન્ટ કરતો એક પત્ર પાઠવવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ જે સ્વિમિંગ પુલનું પ્રેમાઇસીસ છે એમાં એક ભાગમાં 20 ફૂટ જેટલી જાળી જે તૂટી જવા પામેલ છે, જેમાંથી ગુનાહિત માનસિકતા ધરાવતા આવા લોકો ભાગી જતા હોય છે, એ રિપેર કરવાની પણ સૂચના આપવામાં આવી.